સાવલીના સમલાયા સીસીઆઈ સેન્ટર પર કપાસ ખરીદીમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। જાવલા ગામના ખેડૂતોએ સીસીઆઈ તેમજ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। જાવલા ગામના ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે સમલાયા સીસીઆઈ સેન્ટર પર કપાસ ખરીદી દરમિયાન ગેરરીતિ થઈ રહી છે। 12 ડિસેમ્બર 2025થી કપાસનું પેમેન્ટ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ઘરના નામે પ્રતિ ક્વિન્ટલ 3 કિલો કપાસ કાપી લેવામાં આવી છે। એક જ પરિવારના 4 ખેડૂતોના કુલ 9 ક્વિન્ટલ કપાસમાં અંદાજે 72,000 રૂપિયાની કપાત કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ મુકાયો છે। સીસીઆઈ તથા તંત્રની સમલાયા સેન્ટર પરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। આજે સવારે હું સમલાયા સેન્ટર ખાતે આવ્યો। મારા પૈસા 12 ડિસેમ્બરના જે બાકી છે એની પૂછપરછ કરી। અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરુદ્ધ 1 ક્વિન્ટલે 3 કિલો પ્રમાણે મારી જોડથી 9 ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે। એના માટે મેં વાત કરી, એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું, અમારી કોઈ જવાબદારી નહીં। એટલે મેં મારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો। એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને